સુરત આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી આશ્રમ શાળામાં મોટેભાગના આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે આદિવાસી વિદ્યાર્થિનીઓ સાથે આ રીતે શારીરિક અડપલા થતા આદિવાસી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટનાને લઈ આદિવાસી સમાજના આગેવાનોએ નરાધમ આચાર્યને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। આશ્રમ શાળામાં ગરીબ આદિવાસીના બાળકો અભ્યાસ કરે છે, ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ગુરુ સમાન હેવાન નરાધમે નિમ્ન કૃત્ય કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। હાલ પોલીસે નરાધમ આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે અહીંના જે સ્થાનિક અધિકારી વિઝિટમાં ગઈકાલે આવેલા સુરતથી એક સરપ્રાઇઝ વિઝિટ એમણે લીધેલી। એ દરમિયાન ગૃહમાતાએ જણાવેલું કે આ બાળકો જોડે અમારા પ્રિન્સિપાલ ઘણા છેલ્લા એકાદ અઠવાડિયાથી અડપોલા કરે છે તેવી આ વિદ્યાર્થીઓની મારી જોડે ફરિયાદ આવેલ છે। આચાર્ય યોગેશ નાથુ પટેલે વિદ્યાર્થિનીને પોતાના રૂમમાં બોલાવી શારીરિક અડપલા કર્યા હતા, જે બાદ સમગ્ર મામલે સુરત જિલ્લા આદિજાતિ આશ્રમ શાળા અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદને આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં આશ્રમ શાળાની એક નહીં પરંતુ 4 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે છેડતી થઈ હોવાનું સામે આવ્યું હતું। પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ વિદ્યાર્થિનીઓના નિવેદનો લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે। આ ઉપરાંત નરેન આશ્રમ શાળામાં કુલ 80 વિદ્યાર્થિનીઓ છે, જેમાંથી મોટાભાગની વિદ્યાર્થિનીઓ સાથે આચાર્ય દ્વારા છેડતી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। ત્યારે હાલ પોલીસે 4 વિદ્યાર્થિનીઓને ભોગ બનનાર તરીકે રાખી છે, તેમજ અન્ય વિદ્યાર્થિનીઓની પૂછપરછ ચાલી રહી છે। નરાધમ કરવામાં આવેલું છે એની ઘોર નિંદા કરીએ છીએ અને આ વ્યક્તિને કડકમાં કડક સજા થાય અને આચાર્યને કડકમાં કડક સજા થાય તેવી માંગ સામાજિક આગેવાનો કરી રહ્યા છે। અડપલા કરીને જે ઘટના બની એની અમને જાણ થતાં જ અમે ઘટના સ્થળે પહોંચ્યા છે અને જ્યારે પણ અમને ખબર પડી છે આચાર્ય યોગેશ પટેલ છેલ્લા 10 વર્ષથી આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો, ત્યારે હજુ કેટલી વિદ્યાર્થિનીને આચાર્યએ હવસનો શિકાર બનાવી છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે।